જી આજનું પેકેજ આપણે સંગીતાબેન રમણભાઈ પટેલ, આમ તો હાલે અમેરિકા છે અને આમ એમનું ગામ છે આસોડિયા, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. એમની દીકરી જીયા પટેલ, જેનો તારીખ 3/4/2013નો જન્મદિવસ છે, એટલે કે આ 3 તારીખ આવશે ત્યારે એનો જન્મદિવસ છે. અને જન્મદિવસ નિમિત્તે એમની 5 પેકેજ બાપુ આપણને ભેટ આપ્યા હતા. 3 આપણે ઓલરેડી આપી દીધા છે અને 2 આજે આ દીકરીઓને આપું છું, એટલે એમના 5 પેકેજ પૂરા થાય છે. રમણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સંગીતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપને અમેરિકાથી દીકરીઓ માટે જે છે સક્ષમ નથી એવા પરિવાર માટે જે તમે પેકેજ આપ્યું છે એ બદલ સંગીતાબેનનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બેટા, તમને કેવી રીતે ખબર પડી કે અહીંયા પેકેજ મળે છે આવી રીતે? હા, કાજલ બતાવ્યું તો રીલમાં જોયું હતું. અચ્છા, ટૂંકમાં બાય સોશિયલ મીડિયા તમને ખ્યાલ આવ્યો કે અહીંયા આવી રીતે પેકેજ મળે છે? અચ્છા, તમને તમારી પસંદની સાડીઓ મળી ગઈ? હા. દીકરીના પપ્પા છે, મતલબ દિવ્યાંગ છે? અચ્છા, 80% કામ નહીં કરતું. અચ્છા, અને મમ્મી? મમ્મી શ્વાસની તકલીફ છે. શ્વાસની તકલીફ છે. ચા પીશો? ચા પીશો? ચા જે પીતા હોય કહી દો. ચા અને તો મમ્મી બી મતલબ શરીરથી સક્ષમ નથી, હે ને? 3 બહેનો ને 1 ભાઈ. ભાઈ શું કરે છે? નાનું છે. નાનું છે. કેટલો ટાઈમ થયો પેલા પપ્પાના તકલીફથી? અચાનક અને મમ્મીને કેટલો ટાઈમ થાય? લગ્ન કરતા આવતા બીમાર જ રહે છે. ફેમિલીમાં બીજું કોણ? એમ નહીં, મતલબ કાકા બાપા કે દાદા દાદીઓ? ભાઈઓ ખરા? દાદા દાદી? દાદા બા તમારે ભેગા જ રહે છે? બાય 9 વર્ષ પછી. એવું છે.